પ્રશ્નો બાબતે ખૂબ જ એક્ટિવ રીતે કામ કરી રહી છે અત્યારે, અને એમાં રસ્તાના પ્રશ્નની જાણકારી મળી એટલે તુરંત જ રાજ્ય સરકાર એક્ટિવ થઈ અને અત્યારે NHAના મેમ્બર અહીંયા આપણી સાથે શ્રી વેંકટરમણ અત્યારે આપણી સાથે ઉપલબ્ધ છે અને NHAનું અત્યારે આપણે મુલાકાત લીધી છે. એમને જે પ્રશ્નો કેવી રીતે ઊભા થયા ત્યાંથી લઈને એના નિરાકરણ માટે અને કોન્ટ્રાક્ટર ઉપર જે પગલાં લીધા એની પર ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે અને આ પ્રશ્નના નિરાકરણ માટે સરકાર એક્ટિવલી પગલાં લઈ રહી છે. અત્યારે બીજી જગ્યાએથી પણ રિસોર્સ અહીંયા ડાયવર્ટ થઈ રહ્યા છે, મશીનરી ડાયવર્ટ થઈ રહી છે, મેનપાવર ડાયવર્ટ થઈ ગયો છે અને થોડુંક પણ સૂકું હોવાનું મળશે એટલે તરત જ જે અત્યારે રસ્તાના જે પ્રશ્નો છે એનું રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંપૂર્ણ સહયોગથી આ સમગ્ર કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહેલ છે અને આપ જોઈ શકો છો કે અત્યારે મશીનરી પણ અહીંયા કામ કરી રહી છે, મેનપાવર પણ મોટા પ્રમાણમાં અહીંયા લગાવવામાં આવેલો છે અને આ પ્રશ્નનું નિરાકરણ ટૂંક સમયમાં આવી જશે. लेकिन यहाँ पे थोड़ा सा कॉन्ट्रैक्टर का लापरवाही हुआ है और वो इसकी वजह से वो वाटर पर्कुलेट होकर नीचे वाला जो पेवमेंट लेयर्स में एक एग्रीगेट इम्पैक्ट लेयर करके एक स्ट्रेस रिलीविंग मेम्ब्रेन लेयर है. वो स्ट्रेस रिलीविंग मेम्ब्रेन में ये पानी आने की वजह से उसमें फाइन्स ऊपर आके ये पूरा मीन्स इसमें पेवमेंट में आपको फेल्यूर दिख रहा है. ऐसा हमने पहले ये 24 जून से मतलब नोटिस किया था.